નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું એન્વાયરમેન્ટ પોલ્યુશન એટલે કે પર્યાવરણીય પ્રદૂષણ, કે જેમાં વિદ્યાર્થી મિત્રો અગાઉ તમે 4 લેક્ચરનો અભ્યાસ કરી ચૂક્યા છો. આપણે આગળના લેક્ચરમાં શરૂ કર્યું હતું સોઇલ પોલ્યુશન એટલે કે જમીનનું પ્રદૂષણ. આના પહેલાં તમે 2 પ્રદૂષણ ભણી ગયા છો, એક હવાનું અને બીજું છે પાણીનું. જ્યારે આપણે ત્રીજું અગાઉના લેક્ચરમાં ચાલુ કર્યું હતું, જે હતું જમીનનું પ્રદૂષણ. તો અગાઉના લેક્ચરમાં આપણે જોયું હતું કે જમીનનું પ્રદૂષણ એટલે શું, અને ત્યારબાદ આપણે જોયા હતા જમીનના પ્રદૂષણ ફેલાવવા માટેના પ્રદૂષકો કયા કયા હોઈ શકે. ત્યારબાદ આપણે આગળ ચર્ચા કરી હતી કૃષિ પદ્ધતિઓ દ્વારા થતું જમીનનું પ્રદૂષણ, એટલે કે અમુક કૃષિ પદ્ધતિઓ પણ જમીનના પ્રદૂષણ માટે જવાબદાર હોય છે, અને જેમાં આપણે 5 અલગ અલગ પ્રકારની કીટનાશકોનો અભ્યાસ કર્યો હતો કે કયા કયા પ્રકારના ફૂગનાશક કે કીટનાશક, ઇન્સેક્ટિસાઇડ્સ એ બધા જમીનને પ્રદૂષિત કરી શકે. હવે આજે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું જમીન પ્રદૂષણમાં જ આગળ કે જમીનને પ્રદૂષિત થવા માટેના કારણો, એટલે કે જમીન પ્રદૂષણના કારણો, જેનો આજે આપણે અભ્યાસ કરીશું. કે જો વિદ્યાર્થી મિત્રો આ પ્રદૂષણ એવું છે કે અમુક તમે આગળ ભણી ચૂક્યા હશો, તો હવે જમીન પ્રદૂષણના કારણો કયા કયા હોઈ શકે, તો કુદરતી અને માનવ સર્જિત પદ્ધતિઓ દ્વારા જમીનમાં અનેક પ્રકારના પ્રદૂષકો. હવે જે જમીન પ્રદૂષણ છે એ કુદરતી પણ છે અને માનવ સર્જિત પણ છે. તો એ જમીનમાં અનેક પ્રકારના પ્રદૂષકો, હવે કેવા કેવા પ્રદૂષકો હોઈ શકે જમીનમાં, તો નકામો ઘન કચરો છે, પછી અમુક રસાયણો આપણે આગળ વાત કરી કે પાક સંરક્ષણ માટે આપણે રસાયણનો ઉપયોગ કરીએ છીએ, ઇન્સેક્ટિસાઇડ છે, પેસ્ટિસાઇડ્સ છે, એ બધા, એટલે કે ઘન કચરો છે, રસાયણો છે, પછી અમુક જંતુનાશકો છે, ખાતરો છે, અમુક હાનિકારક વાયુઓ કે જે વાતાવરણમાં ભળી અને જમીનને પ્રદૂષિત કરવા માટે પણ મેઇન પરિબળ તરીકે વપરાય છે. અને આ જે બધા છે, કચરો છે, રસાયણો છે, ખાતરો છે, અમુક વાયુઓ છે, એ બધા જમીનની બંધારણ, જેના લીધે જમીનનું બંધારણ શું થાય છે, જોખમાય છે. જમીન કેવું થાય, જમીનનું બંધારણ આપણે આગળ ચર્ચા કરી એ પ્રમાણે વિકૃત બને, અને તેની ફળદ્રુપતામાં પણ શું થાય છે, ઘટાડો આપણને જોવા મળે છે. તો આ થયું એનું પ્રથમ કારણ. પછી બીજું છે જમીન વ્યવસ્થાપન સંબંધિત પ્રવૃત્તિઓની અનિયમિતતા અને તે તરફની નિષ્ક્રિયતા પણ જમીન પ્રદૂષણ માટેનું વિશેષ કારણ છે. કે જમીનના વ્યવસ્થાપનની અમુક જો વ્યવસ્થિત પ્રવૃત્તિઓ ના કરવામાં આવે અથવા તો એમાં અનિયમિતતા જોવા મળે તો પણ એ જમીન પ્રદૂષણ માટેનું કારણ આપણે કહી શકીએ. પછી અયોગ્ય મળ નિકાલની પદ્ધતિ, કે મળ નિકાલની પદ્ધતિ જો યોગ્ય રીતે ન કરવામાં આવે તો પણ એના લીધે જમીન પ્રદૂષિત બને છે. પછી એસિડ વર્ષા, આપણે એસિડ વર્ષા આગળ થિયરી ચર્ચા કરવાની છે, પણ એસિડ વર્ષાના લીધે અમુક ઝેરી વાયુઓ જે જમીનમાં પડે છે, એટલે કે ઝેરી વાયુઓ, હવે એસિડ વર્ષા થશે તો એમાં એસિડિક તત્વોનું પ્રમાણ કેવું હશે, વધારે હશે. તો એસિડ વર્ષાના લીધે ઝેરી વાયુઓ અને એસિડિક તત્વો જમીનમાં ભળે છે અને ઊંડે સુધી ઉતરે છે. હવે જો વિદ્યાર્થી મિત્રો એસિડ વર્ષા થાય તો એમાં એસિડિકનું પ્રમાણ વધારે હોય, અને એસિડ વર્ષા થાય એટલે આ એસિડિક જે તત્વો છે એ ડાયરેક્ટ જમીનમાં ભળે, અને જમીનમાં જો એ ઊંડે સુધી ઉતરે તો વનસ્પતિ અને પાકને ખૂબ જ રીતે નુકસાન કરી શકે છે. અને વનસ્પતિ અને પાકને નુકસાન કરે તો એમાં પોષક તત્વોની ઉણપ વર્તાય છે. તો આ પણ એક જમીન પ્રદૂષણ માટેનું કારણ બને છે.
પછી આગળ છે સિંચાઈ, પછી જળ વ્યવસ્થાપન વગેરેની પદ્ધતિઓમાં પદાર્થો કે જે ટેન્કમાં લીકેજ થવાથી તે કચરો જમીનમાં ભળે છે. હવે આગળ પણ આપણે ચર્ચા કરી હતી કે અમુક ટેન્ક છે કે પછી અમુક ભૂગર્ભ ટાંકા બનાવેલા હોય કે જેમાં જો તિરાડ પડે અને તિરાડના લીધે જો મોટું લીકેજ થાય તો એ લીકેજ પણ જમીનમાં ભેગું થાય અને જેના લીધે પણ એ આખી જમીન કેવી બને છે? પ્રદૂષિત થાય છે. પછી ઔદ્યોગિક એકમોમાંથી આપણે આગળ જોયું કે ઔદ્યોગિક એકમોમાંથી લીકેજ થતા રસાયણો તથા છોડવામાં આવતો ઔદ્યોગિક કચરાના નિકાલના કારણે પણ જમીન કેવી બને છે? પ્રદૂષિત બને છે. એટલે આગળ આપણે જોયું કે ઔદ્યોગિક એકમોમાં જો નીચે ભૂગર્ભ ગટરો કરવામાં આવે અને એમાં લીકેજ થાય તો એના લીધે પણ જમીન મોટા પ્રમાણમાં પ્રદૂષિત બને છે. પછી વાહનોની ઓઇલ ટેન્કમાંથી થતા લીકેજ દ્વારા, તો આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે અમુક મોટા મોટા ઓઇલના ટેન્કરો જતા હોય છે, જો એમાં પણ લીકેજ હોય તો પણ એ જમીનને મૂળ તો નુકસાન કરતાં જ આપણે કહી શકીએ કે એના દ્વારા પણ જમીનને નુકસાન થઈ શકે છે. પછી વધતી જતી શહેરીકરણ તરફ વધતી જતી વસ્તી, પછી શહેરીકરણ તરફ વધતો જતો ઔદ્યોગિક વિકાસ અને ઘટતા જંગલોને કારણે કહેવાય છે કે વિદ્યાર્થી મિત્રો જેટલા આપણે વૃક્ષ ઓછા થતા જશે એ પણ એક માનવ માટે એક ખૂબ જ નુકસાનકારક હાનિકારક આપણે કહી શકીએ કે શહેરોમાં વધતી જતી વસ્તી અથવા તો વસ્તી ગીચતા છે. પછી ઔદ્યોગિક વિકાસ પણ શહેરોમાં એટલા વિકસ્યા છે કે એના પ્રમાણમાં આપણે જોઈએ તો એટલા બધા વૃક્ષોનું પ્રમાણ આપણે જોઈ શકતા નથી, તો એના લીધે પણ જમીન પ્રદૂષિત થાય છે. પછી બીજું ગણીએ તો જમીનને પ્રદૂષણ થવા માટેના મુખ્યત્વે જવાબદાર રસાયણો કયા? તો એક તો પેટ્રોલ છે, પછી હાઇડ્રોકાર્બન છે, પછી જંતુનાશક છે, પછી ભારે ધાતુઓનું વિઘટન છે કે જેના લીધે જમીન વધારે પડતી પ્રદૂષિત થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આ જોયું આપણે જમીન પ્રદૂષણના કારણો. હવે જમીન પ્રદૂષણના પ્રકારો કયા હોઈ શકે? તમને એકલું એસક્યુમાં પૂછે શોર્ટ ક્વેશ્ચનમાં કે ભાઈ જમીન પ્રદૂષણના પ્રકારો કયા હોઈ શકે? તો એક તો સપાટ ભૂમિ દ્વારા જે પ્રદૂષણ ફેલાય, એટલે કે સપાટ જમીન દ્વારા જે પ્રદૂષણ ફેલાય તો એ જમીન પ્રદૂષણનો પ્રકાર હોઈ શકે. અને બીજો છે ભૂગર્ભ ભૂમિનું પ્રદૂષણ, એટલે કે ભૂગર્ભમાં જે પ્રદૂષણ ફેલાય અને એના લીધે જે ભૂમિ પ્રદૂષિત થાય એને કહેવું તો આપણે શું કહી શકીએ? ભૂગર્ભ ભૂમિનું પ્રદૂષણ. તો ટોટલ જમીન પ્રદૂષણના કેટલા પ્રકાર હોઈ શકે? 2 પ્રકાર હોઈ શકે. તો એમાં જોઈએ કે સપાટ ભૂમિનું પ્રદૂષણ. તો હવે સપાટ ભૂમિ કઈ કહીએ આપણે? તો ખેતીલાયક જમીનો છે, પછી આ સોસાયટીમાં આપણે જે રહીએ છીએ રહેણાંક માટેની એટલે કે રહેણાંક પ્રદેશની ભૂમિ તથા મેદાની પ્રદેશોની ભૂમિમાં થતું પ્રદૂષણ, જેને આપણે શું કહી શકીએ? સપાટ ભૂમિ દ્વારા ફેલાતું પ્રદૂષણ. તો એમાં ખેતરો છે, ખેતરોની જમીન છે, પછી આપણા રહેણાંક માટેની જમીનો છે, એ બધી સપાટ ભૂમિમાં સમાવેશ થશે. હવે એ કઈ રીતે ફેલાઈ શકે પ્રદૂષણમાં? તો ભાઈ કે ઔદ્યોગિકરણ, શહેરીકરણ છે, પછી બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન છે, એ પણ સપાટ ભૂમિમાં પ્રદૂષણ ફેલાવા માટેનો મહત્ત્વનો ભાગ ભજવે છે. પછી મનુષ્ય સર્જિત કચરાનો અયોગ્ય નિકાલ, કે જે માનવ દ્વારા કચરો ફેલાવવામાં આવે છે એનો જો યોગ્ય પ્રમાણે નિકાલ ન કરવામાં આવે તો એ પણ જમીનને પ્રદૂષિત કરે છે. પછી મળત્યાગ છે, પછી જંતુનાશકો છે, રાસાયણિક ખાતરોનો વધારે પડતો ઉપયોગ એટલે કે અયોગ્ય ઉપયોગ વગેરે કારણોસર સપાટ ભૂમિનું શું થાય છે? સપાટ ભૂમિનું પ્રદૂષિત થાય છે. એટલે કે આ બધા જે કારણો છે એ સપાટ ભૂમિમાં પ્રદૂષણ ફેલાવા માટેના મેઇન કારણો આપણે કહી શકીએ.
કે જે જમીન પ્રદૂષણનો પ્રથમ પ્રકાર હતો. હવે બીજો પ્રકાર છે ભૂગર્ભ ભૂમિનું પ્રદૂષણ. હવે ભૂગર્ભ એટલે કે જમીનના નીચે, પૃથ્વીના પોપડાની નીચે રહેલ ભૂગર્ભ સપાટીનું પ્રદૂષણ લાંબા ગાળા સુધીનું અને વધુ પ્રભાવી બને છે. તો આપણે એમ કહેવું હોય તો કહી શકાય કે બંનેમાંથી સૌથી હાનિકારક જમીન પ્રદૂષણ માટે કોણ જવાબદાર? તો આપણે કહવું હોય તો કહી શકાય ભૂગર્ભ ભૂમિનું પ્રદૂષણ. એટલે કે પૃથ્વીના પોપડાની નીચે રહેલી જે સપાટી છે એ લાંબા ગાળા સુધી પ્રદૂષણ ફેલાવવા માટે મહત્ત્વનો ભાગ ભજવે છે. હવે ભૂગર્ભ સંગ્રહના ભંગાણમાંથી સ્ત્રવતા દ્રવ્ય દ્વારા ભૂગર્ભ ભૂમિ પ્રદૂષણ થાય છે. હવે કઈ રીતે? તો ભૂગર્ભ સંગ્રહના ભંગાણ એટલે કે નીચે જે ગટરો બનાવેલી હોય, ગટરોની નીચે જે સંગ્રહ કરવા માટેના ટેન્કર બનાવેલા હોય, તો એમાં લીકેજ આવે તો પણ એ ભૂગર્ભ ભૂમિ દ્વારા એમાં પ્રદૂષિત થાય છે અને જેના દ્વારા જમીન પ્રદૂષિત બને છે. ત્યારબાદ જંતુનાશક દવાઓના ઉપયોગ દ્વારા દૂષિત પાણી ભૂગર્ભમાં ઉતરે છે. એટલે કે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવે તો એનું જે દૂષિત પાણી હોય એ પણ શેમાં ઉતરે છે? ભૂગર્ભમાં ઉતરે છે. પછી વનનો નાશ અને જમીનનું ધોવાણ તે પણ ભૂગર્ભ ભૂમિનું પ્રદૂષણ ફેલાવવા માટે મહત્ત્વનો ભાગ ભજવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો કે ભાઈ પેટ્રોલિયમ છે, હાઇડ્રોકાર્બન છે, દ્રાવકો અમુક છે કે જે ભૂગર્ભ ભૂમિને પ્રદૂષિત કરે છે. પછી ભારે તત્વો જેવા કે સીસું છે, પારો છે વગેરેના સંયોજનોનો ઉપયોગ થાય છે જે ભૂગર્ભ જમીનમાં ભળે છે. એટલે કે સીસું છે, પારો વગેરેનો જો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો એ પણ જમીનમાં ભળે છે અને જે જમીનને પ્રદૂષિત કરે છે. પછી નકામા ઘન કચરાનો મોટો જથ્થો ડમ્પિંગ કરવામાં આવે છે. આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ઘણા એવા કચરા નો મોટો જથ્થો ડમ્પિંગ કરી દેવામાં આવે છે અને જેના લીધે જમીન બહુ વધારે પડતી જ પ્રદૂષિત થાય છે અને એના આજુબાજુનો એરિયા પણ વધારે પડતો પ્રદૂષિત થાય છે. કે ઘન કચરાનો મોટો આપણે ભેગો ઢગલો કરી દઈએ, જેને આપણે શું કહી શકીએ? ડમ્પિંગ. એટલે કે ઘન કચરાનો મોટા જથ્થોનો ઢગલો કરી દેવામાં આવે છે કે જેને ડમ્પિંગ કરવામાં આવે છે. એ પણ જમીનને પ્રદૂષિત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. પછી અવિઘટનીય પદાર્થોના તથા ઝેરી ફોસ્ફેટ ખાતરોના અતિશય ઉપયોગ, એટલે કે જો વધારે પડતા ફોસ્ફેટ ખાતરોનો અતિશય ઉપયોગ કરવામાં આવે તો જમીનના ઉપરના સ્તરે સંચિત થઈ અને નીચેની તરફ ઉતરે છે. એટલે કે જો કોઈ ખાતરોનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો એ વધારે પડતો ઉપયોગથી શું કરશે? એ જમીનમાં નીચે ઉતરશે અને જેથી જમીનમાં નીચે ઉતરે તો પણ એ ભૂગર્ભ ભૂમિને દૂષિત કરી શકે છે. પછી આગળ છે પાકની નિયમિત રીતે ફેરબદલી ન કરતા. એકનો એક પાક જો વારંવાર લેવાથી ચોક્કસ પોષક તત્વોની ઉણપ સર્જાય છે. જનરલી આપણે એવું કહીએ છીએ કે પાકની ફેરબદલી કરતા રહીએ તો જમીનની ફળદ્રુપતા સારી સચવાય. પણ જો એકનો એક પાક વારંવાર લેવામાં આવે તો એમાં ચોક્કસ પોષક તત્વોની શું સર્જાય છે? ઉણપ સર્જાય છે. તો આ થઈ વિદ્યાર્થી મિત્રો જમીન પ્રદૂષણના પ્રકારોની ભૂગર્ભ ભૂમિના પ્રદૂષણના કારણો કે કયા કયા કારણોસર ભૂગર્ભ ભૂમિનું પ્રદૂષણ થઈ શકે. તો જમીન પ્રદૂષણના પ્રકારમાં કુલ 2 પ્રકાર હોઈ શકે. એક સપાટ ભૂમિનું પ્રદૂષણ, એટલે કે સપાટ ભૂમિ કઈ કહી શકીએ આપણે? ખેતીલાયક જે જમીન છે, રહેવા માટેની જે જમીન છે કે જેના દ્વારા જે પ્રદૂષણ ફેલાય છે એને આપણે સપાટ ભૂમિનું પ્રદૂષણ કહીશું. અને બીજું છે ભૂગર્ભ ભૂમિનું પ્રદૂષણ. તો ભૂગર્ભ ભૂમિનું પ્રદૂષણ શેના દ્વારા સર્જાશે? કે ભૂગર્ભમાં અમુક પ્રકારના લીકેજોના કારણે જે પ્રદૂષણ ફેલાય છે એને આપણે કહીશું ભૂગર્ભ ભૂમિ પ્રદૂષણ. હવે આપણે આગળ જોઈશું જમીન પ્રદૂષણની અસરો. હવે જમીન પ્રદૂષણના લીધે કયા કયા પ્રકારની અસરો થાય છે? તો એમાં છે પહેલી અસર છે
પાકની વૃદ્ધિ અને વિકાસ અટકે છે તથા જોખમાય છે. એ આપણે આગળ જોયું વિદ્યાર્થી મિત્રો કે અમુક વધારે પડતી જો જમીન પ્રદૂષિત થાય તો પાકમાં જે પોષક તત્વો હોવા જોઈએ એ પોષક તત્વો આપણને પૂરતા પ્રમાણમાં મળતા નથી અને જેની ઉણપ સર્જાય છે એ શેના દ્વારા સર્જાય છે? જમીન પ્રદૂષણના લીધે. પછી બીજી અસર છે જમીનની ગુણવત્તા છે, પછી એનું સંગઠન અને તેની અંદર રહેલા ખનિજ તત્વો તથા પોષક તત્વોના પ્રમાણમાં વિકૃતિ આવે છે. એટલે કે જો જમીન પ્રદૂષિત થાય તો અમુક ખનિજ તત્વો અને પોષક તત્વોના પ્રમાણમાં પણ શું થાય છે? વિકૃતિ જોવા મળે છે. પછી પ્રદૂષિત જમીનમાં ઉગેલ છોડ દ્વારા જે તે ઝેરી દ્રવ્યો આહાર શૃંખલા મારફતે ઉચ્ચ કક્ષાના સસ્તન વર્ગના પ્રાણીઓમાં સ્થાનાંતર થાય છે. આપણે આગળ ચર્ચા કરી હતી કે અમુક જે જંતુનાશકોનો આપણે જે છંટકાવ કરીએ છીએ એ અવિઘટનીય હોય છે અને એવી જો વનસ્પતિ કોઈ પ્રાણીઓના ખાવામાં આવે તો એ પ્રાણીઓ એટલે કે ઉચ્ચ કક્ષાના સસ્તન વર્ગના પ્રાણીઓમાં શું થાય છે? સ્થાનાંતર પામે છે અને પરિણામે એ પ્રાણીઓ માટે એક હાનિકારક સાબિત થાય છે. એના સિવાય આપણે જોઈએ કે ભાઈ અમુક રાસાયણિક ખાતરો છે, પછી અમુક જંતુનાશકોનો અવિવેકી અથવા તો જેમ તેમ આડેધડ ઉપયોગના લીધે એના જે તત્વો હોય છે એ લાંબા ગાળા સુધી જમીનની અંદર ઉતરે છે અને જેના લીધે જમીનની ફળદ્રુપતા ઘટાડે છે. આ પણ એક આપણે અસર કહેવી હોય તો કહી શકીએ. એના પછી છે હવા છે, પાણી છે અને જમીનની ગુણવત્તા, બંધારણ અને અંતે તેમના જૈવિક સંતુલનનો ભંગ કરે છે. એટલે કે હવા, પાણી અને જમીનની ગુણવત્તા, એનું બંધારણ અને એની જૈવિક સંતુલનનો પણ ભંગ થાય છે જમીન પ્રદૂષણના લીધે. પછી છે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અવિવેક અને આડોધડ ઉપયોગ આપણે આગળ ચર્ચા કરીએ. પછી ભારે ધાતુઓ. હવે કેવી ભારે ધાતુઓ? તો લેડ છે, આર્સેનિક છે, પારો છે, કેડમિયમ છે વગેરેનું પ્રમાણ જીન અને તેલ વગેરેમાં વધ્યું છે અને જેના કારણે કેન્સર જેવા રોગો એટલે શું થાય છે? જેના લીધે કેન્સર જેવા રોગોનું પ્રમાણ જમીન વગેરેમાં વધ્યું છે અને પરિણામે કેન્સર જેવા રોગોનું પ્રમાણ પણ વધ્યું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારી ભૂલ છે કે જો ભારે તત્વો જેવા કે લેડ, આર્સેનિક અને કેડમિયમ વગેરેનું પ્રમાણ જીન અને તેલ વગેરેમાં વધ્યું છે. એટલે કે તેલ, જમીન અને તેલ વગેરેમાં વધ્યું છે અને પરિણામે શું થાય છે? કેન્સર જેવા રોગોનું પ્રમાણ આપણને વધારે પ્રમાણમાં જોવા મળે છે. પછી એના સિવાય છે ઝેરી જંતુનાશકો પાક છે, શાકભાજી છે કે વગેરે ફળફળાદીમાં પણ વપરાય છે. કે અમુક દવાનો છંટકાવ હોય તો ફ્રૂટ ઉપર પણ કરવામાં આવે છે, શાકભાજીઓ ઉપર પણ કરવામાં આવે છે. તેથી DDT કે ગેમેક્સિન જેવા રસાયણો જંતુનાશક પ્રતિરોધક બની ગયા છે અને જો તે આહાર શૃંખલાના માધ્યમ દ્વારા લેવામાં આવે તો પક્ષીઓ અને પ્રાણીઓની ચયાપચયની ક્રિયામાં શું કરે છે? ખલેલ પહોંચાડે છે. એટલે કે વધારે પડતા જંતુનાશકોનો ઉપયોગ જો પાક ઉપર કરવામાં આવે તો પણ એ પ્રાણીઓ માટે પણ હાનિકારક છે, પક્ષીઓ માટે પણ હાનિકારક છે અને સજીવો માટે પણ હાનિકારક કહી શકાય. ત્યારબાદ છે ચેતાતંત્ર સંબંધિત રોગો. હવે ચેતાતંત્ર સંબંધિત રોગો કયા કયા હોઈ શકે? તો કે ભાઈ માનસિક રોગો છે, કિડનીના રોગો છે, ચામડીના જે રોગો છે એના પ્રમાણમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળે છે. હવે જો વિદ્યાર્થી મિત્રો વધારે પડતા જંતુનાશક દવાઓનો ઉપયોગ ફળફળાદી પર કરવામાં આવે તો તમે જોતા હશો કે અત્યારે કેન્સરનો પણ એટલા પ્રમાણમાં જ રાફડો ફાટ્યો છે. પછી માનસિક રોગોની બીમારીમાં પણ વધારો જોવા મળ્યો છે. કિડનીની બીમારી છે, ચામડીની બીમારી છે, એ બધી જ બીમારીઓ આપણે વધુ પડતા પાક લેવા માટે જે જંતુનાશક દવાનો ઉપયોગ કરીએ છીએ એ પણ એક આપણા માટે હાનિકારક જ કહી શકાય. ત્યારબાદ બીજું આપણે કહેવું હોય તો કે ભાઈ નકામા કચરાના નિકાલ માટે
ભૂગર્ભ ગટરોમાં વિવિધ પ્રકારના કચરાનો સંગ્રહ થાય છે અને એ ચેપના કારણે અમુક રોગજન્ય સૂક્ષ્મજીવોની વૃદ્ધિ થાય છે અને જે પણ વનસ્પતિ અને પ્રાણીઓ માટે નુકસાનકારક છે. પછી શહેરીકરણ, બીજું આપણે કહેવું હોય તો કહી શકાય કે ભાઈ શહેરીકરણના લીધે જંગલો ઘટતા ગયા છે અને આ જંગલો ઘટતા જાય એટલે હવામાં શું થશે, કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2નું પ્રમાણ વધે છે અને પરિણામે CO2નું પ્રમાણ વધે તો વરસાદનું પ્રમાણ શું થશે, ઘટે છે અને વરસાદનું પ્રમાણ ઘટશે તો જમીનનું ધોવાણ વધશે. આ પણ એક નુકસાનકારક જ બાબત આપણે ગણી શકીએ કે વધારે પડતા ઉદ્યોગોના લીધે જંગલોનું પ્રમાણ ધીમે ધીમે ઘટતું જાય છે અને જંગલોનું પ્રમાણ ઘટવું એ પણ આપણા માટે એક હાનિકારક જ કહી શકાય. પછી ત્યાર ઉપરાંત આપણે બીજું જોઈએ તો કે BHC છે, પછી હાઇડ્રોકાર્બન છે, ઓર્ગેનોફોસ્ફેટ સંયોજનો છે વગેરે જંતુનાશકોનો ઉપયોગ આંખો, ચામડી અને આંતરડાના કેન્સર માટે પણ જવાબદાર હોય છે. કે અમુક આપણે જે જંતુનાશકોનો ઉપયોગ વધારે પડતો જો કરવામાં આવે તો તે આંખ, ચામડી અને આંતરડાના કેન્સર માટે પણ જવાબદાર કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું આપણા જમીન પ્રદૂષણની અસરો. તો અહીંયા આપણું જમીન પ્રદૂષણ પૂરું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જમીન પ્રદૂષણની ચર્ચા આપણે 2 લેક્ચરમાં કરી કે જમીન પ્રદૂષણ એટલે શું સૌપ્રથમ, ત્યારબાદ જમીન પ્રદૂષણ માટે જવાબદાર પ્રદૂષકોની ચર્ચા કરી આપણે બીજા ટોપિકમાં કે કયા કયા જવાબદાર પ્રદૂષકો હોઈ શકે. ત્યારબાદ આપણે ચર્ચા કરી જમીનનું પ્રદૂષણ, કૃષિ પદ્ધતિઓ દ્વારા જમીનનું પ્રદૂષણ કઈ રીતે થઈ શકે. તો એમાં આપણે પેસ્ટિસાઇડ્સ છે, હર્બિસાઇડ્સ છે, ઇન્સેક્ટિસાઇડ્સ છે, જંતુનાશકો છે, ફૂગનાશકો છે, એની આપણે ચર્ચા કરી. ત્યારબાદ આપણે જમીન પ્રદૂષણમાં ચર્ચા કરી કે જમીન પ્રદૂષણ માટેના કારણો, કે જમીન પ્રદૂષિત માટેના કયા કયા કારણો હોઈ શકે એની ચર્ચા કરી. ત્યારબાદ આપણે ચર્ચા કરી જમીન પ્રદૂષણના પ્રકારો, તો કે જમીન પ્રદૂષણના કયા કયા પ્રકાર હોઈ શકે. તો એમાં આપણે 2 પ્રકારની ચર્ચા કરી. તો એમાં આપણે એક સપાટ ભૂમિનું પ્રદૂષણની ચર્ચા કરી અને બીજું ભૂગર્ભ ભૂમિના પ્રદૂષણની ચર્ચા કરી અને ત્યારબાદ લાસ્ટમાં આપણે ચર્ચા કરી પ્રદૂષણની અસરો, એટલે કે જમીન પ્રદૂષણ માટે કઈ કઈ અસરો જવાબદાર હોઈ શકે. તો એમાં આપણે ચર્ચા કરી રાસાયણિક ખાતરોનો વધારે પડતો ઉપયોગ, પછી ભૂગર્ભ ગટરોનો લીકેજ, પછી પ્રદૂષિત જમીનમાં ઉગેલ છોડ જે આપણા માટે એક નુકસાનકારક જ કહેવાય. તો એ જે સસ્તન વર્ગના પ્રાણીઓ લે તો એ પ્રાણીઓ માટે પણ નુકસાનકારક થઈ શકે. એમ અલગ અલગ આપણે જમીન પ્રદૂષણના અસરોની ચર્ચા કરી. હવે આગળનું પ્રદૂષણ, આપણે ધ્વનિ પ્રદૂષણ, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું.